અ, સારું પેઇન્ટિંગ બનાવી રહ્યા છો? હા 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 છે. ભગવાન શ્રી રામનું પેઇન્ટિંગ બનાવી રહ્યું છું. અ, અ, પણ તમે આજે બહુ મોડા આવ્યા નહીં? પૂરા અડધો કલાક મોડા છો. એનો મતલબ કે તમે પણ નોટિસ તો કરો છો. હા હા, રોજે રોજ મળતા લોકોને નોટિસ તો કરવા પડે ને કે શું કામ આજે નથી આવ્યા. મને એમ હતું કે લગભગ આજે મંદિરે આવવાની રજા રાખી હશે, પણ જુઓ ને સમયસર આવી ગયા. રજા તો નહોતી રાખી, અને કહેવાય છે ને, ભગવાન પાસે જઈએ ને તો કંઈક ને કંઈક રસ્તો તો દેખાડી જ દે. તમે રોજે અહીંયા પેઇન્ટિંગ કરો છો? તમને સ્કેચીસનો બહુ શોખ લાગે છે? હા, પહેલેથી. આમ જોઉં ને તો મારા ઘરમાં મારા માટે બીજું કોઈ નથી. એક ખરડા બા છે. મારા મમ્મી અને પપ્પા, મારા પપ્પા પણ પેઇન્ટર હતા, પણ એ લોકો આ દુનિયામાં નથી રહ્યા ને એ વાતને વર્ષો થઈ ગયા. બસ મારા પપ્પાએ જે ચિત્રો બનાવ્યા હતા ને, એ ચિત્રોને જોઈ જોઈને આજે પપ્પા જેવું સારું પેઇન્ટિંગ તો નથી કરી શકતો, પણ હા, પેઇન્ટર તો જરૂરથી બની ગયો છું. આમાં બીજા સ્કેચીસ પણ છે ને? તો હા, હું જોઈ શકું? કેમ નહીં. ગઈકાલે બનાવ્યું હતું. હનુમાનજીનું ચિત્ર છે. ગુડ. એકવાર આ મહાદેવ મંદિરે પણ હતા ને? હા, હમણાં શિવરાત્રિ આવી રહી છે ને, એટલા માટે મંદિરનો ઓર્ડર હતો. તો પછી આ સ્કેચ બનાવવા એ તમારો શોખ છે કે પછી તમારો ધંધો? પેશન. અંદરથી ચિત્ર દોરવા માટેની તાલાવેલી. મને શરૂઆતમાં તો એક પણ રૂપિયો નહોતો મળતો, છતાંય પહેલાં તો રસ્તે રખડતા લોકોના મફતમાં પેઇન્ટિંગ બનાવી આપતો. લોકો બેઠા હોય, વાતચીત કરતા હોય, અલગ અલગ મૂડમાં હોય, બસ એનું ચિત્ર બનાવી નાખવાનું અને એ લોકોના હાથમાં આપી દેવાનું. પછી સામેવાળું વ્યક્તિ આપણને એક પણ રૂપિયો આપે કે ના આપે, પણ એ જે ચહેરા ઉપર સ્માઇલ લાવી દે ને, બસ એ જ રૂપિયા લેતો હતો. બાય ધ વે, દામિની. હા, દેવાંગ. દેવ આર્ટિસ્ટ. નાઇસ ટુ મીટ યુ. હા, તમે મને રોજે નોટિસ કરતા હતા કે હું મંદિરે આવું છું, તો પછી ક્યારે તમે વાત કેમ ન કરી? મારું તો કામ હોય છે મારા ચિત્રો તરફ ધ્યાન દેવાનું. હવે આવતા જતા લોકો ઉપર ક્યારેક નજર જાય, પણ મને થયું કે એક છોકરી સામે સામે ચાલીને કેવી રીતે વાત કરવી, એટલે બોલાવતો નહોતો. બાકી નોટિસ તો રોજ કરતો. તમે કહો કે ના કહો, પણ હેમાંય આ કલાકાર હોય ને, એ પોતે ઓછું બોલે અને એની કલા વધારે બોલતી હોય છે. એ તો તમે નોટિસ કર્યું હશે. બાકી મને એવું કંઈ નથી. હું તો આવતા જતા કોઈ પણ વ્યક્તિ કદાચ મારી સાથે બેસીને વાત કરે તો વાત કરું છું. તમારી જેમ તમને જ જોઈ લો. તમે આવ્યા, બેસ્યા, તમે મારા ચિત્રો જોયા અને જુઓ ને, આપણે ક્યાં એકબીજાને ઓળખતા પણ હતા, છતાંય આજે એવી રીતે વાત કરી રહ્યા છીએ કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. આ ખાલી ભગવાનના સ્કેચ બનાવો છો કે પછી ક્યારેક કોઈ બીજાને પણ બનાવી આપો? બનાવીએ ને, માણસના પણ આબેહૂબ ચિત્ર બનાવી આપીએ. બસ એ માણસે પોતાના એક્સપ્રેશનને જાળવી રાખવા જોઈએ. તો આબેહૂબ જેવા બેઠા હોય ને એવું જ ચિત્ર બનાવી આપું. તો પછી મને બનાવી આપશો? વાય નોટ, મજા આવશે. તમારું ચિત્ર પણ બનાવી આપીશ, પણ એના માટે થોડો સમય જોઈએ. અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે, પણ આવતીકાલે જો તમે આવશો ને તો ચોક્કસ તમારું ચિત્ર બનાવી આપીશ. ફાઇન, તો કાલે મળીએ. હા, મળીએ કાલે. બાય ધ વે, તમે ક્યાં રહો છો? વેલેન્જા.
ઘરમાં બીજા કોઈ સભ્ય? હું અને મારા મમ્મી. તમે જેમ કહ્યું એમ તમે અને તમારા બા ક્યારેક તમારા બાને લઈને ઘરે આવજો. સોરી, પણ મારા બા અહીંયા નથી રહેતા, ગામડે છે. ઇટ્સ ઓકે. કાલે મળીએ. યસ, અહીંયા જ મળીશું. બાય. બાય. મજા આવી તમને મળીને, કે તમે એક કલાકારની કળાને જોઈ, મારા ચિત્રો જોયા, ગમ્યું. આવજો. હોયલી રાધડી રે તારા તે ગમને માર ગડે. આ કઈ બાજુ હાયલા? હું ગમે ત્યાં જાઉં, તારે શું લેવા દેવા? મારે તને પૂછીને જવાનું કે હું ક્યાં જાઉં છું ને ક્યાં નહીં? અમારો રસ્તો મેલ, મારે ઘરે જવું છે. રસ્તો હવે કેમ મૂકવો? હા, હવે નથી મુકાય એમ રસ્તો, કારણ કે હવે તમે મારા દિલમાં વસી ગયા છો. જો હા, તું અમારી સોસાયટીમાં રહે છે ને એટલે હું તને કાંઈ કહેતી નથી. બાકી તને છે ને બે લાફા મારવામાં વાર નહીં લાગે. અરે ખાલી સોસાયટીમાં જ નહીં, હું તારા દિલમાં રહું છું. જરીક તારા દિલને પૂછી જો. તને જરાય શરમ નથી આવતી? આ છોકરીઓ પોતાની રીતે પોતાના રસ્તે જતી હોય અને એ લોકોનો રસ્તો રોકે છે તું? રસ્તો રોકતો નથી. જો હું ઘણી છોકરીઓને મળ્યો છું, સમજી તું, પણ જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી મારું દિલ તારા ઉપર જ આવી ગયું. ખબર નહીં કેમ, આ ઉપરવાળાની જ મહેરબાની છે. તો તારું દિલ છે ને તારી પાસે રાખ, મને આપવાની જરૂર નથી. મારી પાસે મારું દિલ છે, મારે કોઈના દિલની જરૂર નથી. તારું દિલ તારી પાસે હશે કદાચ, પણ મારું દિલ તો મેં તને આપી દીધું છે. તને જરાય શરમ નથી આવતી આવી રીતે વાત કરતા? અરે તારા ઘરે પણ મા બેન હશે જ ને? અરે મા બેન તો છે જ, એક ખાલી પત્નીની જ કમી છે. સમજી? હું શું એટલે બસ હું એમ કહું છું કે મારી મા તો છે જ, પણ એક પત્ની નથી. એટલે તો હું એમ કહું છું કે આપણે જલ્દીથી જલ્દી લગ્નના બંધને બંધાઈ જઈએ. હું લગ્ન? અને એ પણ તારી સાથે? હા. ઇમ્પોસિબલ. જો તું દુનિયાનો છેલ્લો છોકરો હશે ને તો પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા. અરે એમ થોડું હાલે? તને ખબર છે આ તે મારી રાતની નીંદર હરામ કરી નાખી છે. છો હું તારી સાથે છે ને ઇજ્જતથી વાત કરું છું. મને વધારે બોલવા ઉપર મજબૂર ના કર. આ વધારે ચૂચા કરી છે ને તો હું ચિલ્લાઈને બધાને અહીંયા ભેગા કરીશ. ભાઈ ચિલ્લાવાય નહીં, પ્રેમથી વાત કરાય, જેમ હું પ્રેમથી વાત કરું છું એમ. સમજી? અને હું શું કહું, તું અત્યાર સુધી આ પેઇન્ટરવાળા પાસે હતી એટલે તું મારા પર નજર રાખે છે? નજર તો રાખું જ ને, કારણ કે મેં તને દિલમાં વસાવી છે. અને તારું દિલ ફેંકીને ઘા કરી દઉં ને એમ થાય છે મને. એ નહીં કરતી હો, નકર મારું દિલ તૂટી જશે. સારું ને, એમ પણ એમાં બીજું કંઈ બચ્યું તો છે નહીં ને. હા, છોકરીઓની પાછળ ફરવા કરતા છે ને આ કંઈક સારો કામ ધંધો કર ને તો કોઈ સારી છોકરી તને મળી જશે. જો કામ ધંધો તો હું ગોતું જ છું, પણ પેલા તારો જો પ્રેમ મળી જાય ને તો પછી મને કામ ધંધો ગોતવામાં બહુ તકલીફ નહીં પડે. હા, પેઇન્ટરની વાત કરતો હતો ને તો સાંભળ, હું એને પસંદ કરું છું અને કદાચ એ પણ મને પસંદ કરે છે. એટલા સમયથી એકબીજાને જોતા હતા, આજે વાત પણ કરી. બની શકે કે કાલે લગ્ન પણ કરી લઈએ. લગ્ન અને એની હારે શું કહેવાય ઓલું ઇંગ્લિશમાં? ઇમ્પોસિબલ. એ પોસિબલ જ નથી. કેમ? તું રોકીશ અમારા લગ્ન? હા. કઈ રીતે અને શું કામ? જો ઈશ્વરે જિંદગી આપી છે તો પ્રેમ એકારે જ થાય, બરાબર? અત્યાર સુધી મને કોઈ યારે પ્રેમ નથી થયો તારી સિવાય, એટલે તને મગજમાં ઘૂસું કરી ગયું છે કે હા એ પેઇન્ટરવાળા અરે તને પ્રેમ થઈ ગયો છે, પણ એ નહીં. આપણી બેયનો પ્રેમ છે ને એ હાસો છે. છો સમજવાની કોશિશ કર. આ બધું તારા મનમાં જે ચાલી રહ્યું છે ને
એ બધું ખોટું છે. હું તને પ્રેમથી સમજાવું છું, આ બધું બંધ કરી દે. જો બંધ તો નહીં કરું, કારણ કે મારે તને મારી રાણી બનાવવાની છે. એ તો હવે ક્યારેય નહીં થાય. આજે નહીં, કાલે નહીં અને 7 ભાવમાં એ નહીં. જો મારા લગ્ન થશે ને તો એ પેઇન્ટર સાથે. અરે એ પેઇન્ટર વાળામાં એવું તો શું છે કે તું એને પસંદ કરવા માંડી છો? માણસાઈ, સંસ્કાર, તારી જેમ લુચ્ચો લફંગો નથી એ કે ગમે તે છોકરીઓને વચ્ચે ઊભી રાખે, એની છેડતી કરે. તો હું તારી શેડતી નથી કરતો, આ તો હું મારા પ્રેમનો એકરાર કરું છું, ઇજહાર કરું છું, વગેરે વગેરે. આમ તું નહીં માને, આગો જા. હું આગો જા, હું ચલાવી લઉં, તું પાછળ બેસ. અહીંયાથી જાય છે એક લાફો મારું. હા, લાફો મારજે, પણ આપણા લગ્ન પછી. હા, ઇડિયટ. આગો જા. હા, પાછી કાલે આ ટાઈમે જ અહીંયા આવજે. હા. ઈ ભલે ને પેઇન્ટર વાળાને પસંદ કરે, પણ મેં આને પસંદ કરી છે. એટલે કદાચ પેઇન્ટરનું પેઇન્ટર ફાડવું પડે ને તો હું ફાડી નાખીશ, પણ હું આને મારી બનાવીને રહીશ. માણસ છોકરા હું કામ માગે કે છોકરાઓ મોટા થાય તો ઘરમાં ટેકો કરે, મદદરૂપ થાય અને ઘરડાની લાકડી થાય. ને આ મારા દીકરાનો દીકરો હાવ નપાવટ છે, ખોટો રૂપિયો નો અહીંયા હાલ્યો નો બહાર હાલ્યો. કોણ અશોક? હા, અશોક શું કરસ તું? આ મેસેન્જરમાં મેસેજ આવે છે. શેમાં આવેસ? મેસેન્જરમાં. એ શું હોય? અને આ મૂકને બટા, તારી હારે વાત કરવી છે. મારી અરે બોલો. બેટા, હા, તને ખબર છે તારી હારના બધાય છોકરાઓ અત્યારે નોકરી કરતા થઈ ગયા છે, ઘર હકાવતા થઈ ગયા છે. તો બેટા તને એવું નથી થતું કે હું મહેનત કરું, 2 પૈસા કમાવ, બાને કંઈક ટેકો કરું, આ મારે બીજે કામ કરવા ન જવું પડે? એવા વિચારને મને આવે એમ ન આવે, સમજ્યા તમે? હા, મારી જિંદગી છે ને હોનાની છે, સમજો. આ નીચો કરું ને તો આ આખું શેર મારું હોય એવું લાગે મને. બેટા, તારા મા બાપ હોત તો તું આવું કરત? આજે એ નથી, તારી બધી જવાબદારી મારા પર આવી ગઈ છે, તો બેટા તારે થોડુંક સુધરવું ન જોઈ? જો જવાબદારી તમારી હોય તો મને ખીજાવાય નહીં, આવી સલાહ ન અપાય, મને મારી રીતે જીવવા જો ને. બેટા, જવાબદારી આવી છે ને એટલે જ તને કહેવું પડે કે મોટો થઈ ગયો છે, હવે તું કંઈક કામ ધંધો કર, 2 પૈસા કમા, નોકરી કર તો કોક છોકરી દે ને. છોકરી પાછી યાદ આવી છોકરી. બા, આ છોકરીની ચિંતા તમારે નથી કરવાની. ક્યાંથી કરું? જ્યાં સુધી તારા લખણ નહીં સુધરે, તું નોકરી નહીં કરે, તું 2 પૈસા કમાઈને નહીં લાવે ને ત્યાં સુધી તો હું કોઈ છોકરી માટે વિચારીએ ન શકું બેટા. પણ હવે છે ને તારી ઉંમર થઈ ગઈ છે, ઘરમાં વહુ આવે તો મારા પરથી થોડીક જવાબદારી જાય ને એટલે કહું છું કે બેટા થોડુંક કમાતો થા ને, બાકીનું હું કમાઈશ. વહુ આવી ગઈ એમ સમજો તમે. વહુ આવી ગઈ? હા, તે અત્યારે આ દારૂ પીધોસ ને એટલે તું હમણાં કહેતો હતો ને કે મારી દુનિયા હોનાની છે એટલે તને આવું બધું દેખાય છે. નહીં. જ્યારે બધું ઉતરશે ને પછી ખબર પડશે કે નો છોકરીની ક્યાં વાત કરેશ ને વહુની ક્યાં વાત કરેશ. વાંઢો ને વાંઢો રહી જઈશ બેટા તું. અરે બા, હું એક છોકરીને બહુ પ્રેમ કરું છું, બહુ એટલે બહુ, અને મારે એની હારે જ લગ્ન કરવાના છે, સમજ્યા તમે? બેટા, તું જેને પ્રેમ કરે છે ને એ પ્રેમ નથી, એ તો તારો વહેમ છે. પ્રેમ એમનેમ નહીં થાય અને કોઈ છોકરી એમનેમ નહીં આવે. એની પાછળ ધૂમ પૈસો ખર્ચવો પડશે, લગ્ન કરીને લાવીશ તો ઘરમાં બધી તારી જવાબદારી આવશે. એમનેમ છોકરી આવી જાય અને તું આખો દિયા પી પીને રખડતો હોય
તો કઈ છોકરી તને પ્રેમ કરે? બધી છોકરી, જેટલી હું કહું ને એટલી છોકરી મને પ્રેમ કરવી જોઈએ, એટલે એટલી છોકરી કરે. એના માવતર આવીને તારા હાડકાં તોડી નાખશે, ભાંગી નાખશે મારી મારીને. તાકાત નથી કોઈની મારી સામું જોવાની. એ જ કહું છું, તારી સામું જોવાની કોઈ હિંમત જ ન કરે. આવા દારૂડિયાની સામે જોવે કોણ? અને તું કહેશ કે તું કોઈ છોકરીને પ્રેમ કરે છે એમ? મને છે ને દારૂડિયો નહીં કરતા, આ ડ્રિંક કર્યું કહેવાય. હું હવે જેમ જમાનો આગળ વધતો જાય ને એમ ભાષા સુધારો. અને આમ જુઓ મારા દિલમાં શું છે ખબર છે? એક દારૂ અને એક દામિની, બેયની રાશિ એક. બિચારી દામિનીના ભોગ લાગ્યા કે એ તારી હારે આ ઘરમાં વહુ થઈને આવે? આવશે અને તમારી સેવાય કરશે. હવે તમે આમ ખડવા આવ્યા છો ને. એક વાત કહું, હા. તું જે દામિનીની વાત કરે છે ને, હે, એ દામિની ક્યારેય આ ઘરમાં વહુ થઈને નહીં આવે. જ્યાં સુધી તું નહીં કમાને ત્યાં સુધી. અને એ કદાચ આવવાનું કહેશે ને તોય હું ના પાડીશ. અરે બાપ, દુનિયામાં મોટો પૈસો નથી, પ્રેમ છે. એની હું કમાણી કરાઈ. પ્રેમથી પેટ ભરાય જ બટા? નહીં ને, એ તો પૈસાથી જ પેટ ભરાશે, પ્રેમથી નહીં ભરાય. તમને આમાં હું ખબર પડે? ખોટી માથાકૂટ મારી હારે નહીં કરવાની. ખાવાનું થઈ ગયું છે? હા જા, હા અંદર પડ્યું છે, હા. ખાઈ લે જા. આ પાછો એક નવી છોકરીનો મેસેજ આવ્યો છે. હાય. તો હું કહું એને ઘરે જવાનું થાય તો તમારે જવાનું છો? હું નહીં આવું. આવા દારૂડિયા છોકરાનું માગું લઈને હું નહીં જાઉં એના ઘરે. સાવું પડશે. તું ગમે એટલો અવાજ મોટો કર, નહીં જવાય. જા તું અત્યારે ખાઈ લે. હા, ડ્રિંક સમજ્યા? અહીંયા કેમ બેઠા છો? હા, હું મંદિરે ગઈ ત્યારે અહીંયા બેઠા હતા. હવે મંદિરેથી પાછી આવી ગઈ છું તો અહીંયા બેઠા છો. બેસું જ ને, બીજું શું કરું? આ તારા ઠેકાણા છે ઘરમાં? કહે છે કે હમણાં આવી જઈશ મમ્મી, પણ આવતી જ નથી. પછી એકલું મને પણ ઘરમાં મન નથી લાગતું, એટલે પછી મારે શું કરવું પડે? મારી દીકરીની રાહ જોતાં જોતાં અહીંયા બેસી રહેવું પડે. હા, આજે થોડું મોડું થઈ ગયું. થોડું નહીં, ઘણું મોડું થઈ ગયું. હા, કલાકનું કહીને ગઈ હતી બેટા, અને 2 કલાકે આવી છે. રોજે તો કલાકમાં દર્શન થઈ જાય છે, પણ આજે દર્શનની સાથે સાથે વાત પણ કરવાની હતી. એટલે કોઈને ત્યાં મળવા ગઈ હતી કે કોઈ તને મળ્યું હતું કે પછી વાત કરવાની હતી? કોની? ભગવાન સાથે તારે વાત? ભગવાન સાથે. હા, ભગવાન સાથે વાત કરવાની હતી. બેટા ઓય આમ જો, કપાળ પર કંઈ લખ્યું છે? નથી વંચાતું ને? નહીં વંચાય, પણ તારી માં ઉલ્લુ નથી, એટલે આ રમાડવાનું બંધ કરી દે. હા, આ તારા ચહેરાના હાવભાવ જોઉં ને ત્યાંથી ખબર પડી જાય કે મારી દીકરી એના મનમાં શું વિચારી રહી છે. તો એમ વાત છે. તો માય ડિયર ફ્રેન્ડ. હા, હું તારી મમ્મી ઓછી અને ફ્રેન્ડ વધારે છું, એ આખા ગામને ખબર પડી ગઈ છે બેટા. તો હવે માય ડિયર ફ્રેન્ડ શું હતું બોલો? મમ્મી, હું તમને એક વાત શેર કરવા માગું છું. હા, એમાં આટલી બધી હિચકિચાટ કોઈ દિવસ નથી જોઈ. આમ આટલું વિચારીને જવાબ આપવો પડે એવું ક્યારે નથી જોયું. તો આજે અચાનક મારી દીકરી શરમાઈને મને કેમ પૂછી રહી છે કે મમ્મી મારે તમારી સાથે વાત કરવી છે? વાત જ એવી છે મમ્મી. હા, હું રોજે મંદિરે જાઉં છું ને તો ત્યાં એક છોકરો હોય છે, પેઇન્ટર છે, સ્કેચીસને એવું બનાવે છે. અચ્છા, લે આ તો બહુ સરસ. તો શું તારે પેઇન્ટિંગ શીખવી છે? ના, હવે તો હું રોજ એને જોઉં, એ મને જોવે, કંઈ વાત ના થાય, પણ છતાંય એવું લાગે કે એકબીજાને જોઈને ઘણી બધી વાતો કરી લીધી છે. અરે વાહ. અને પછી ફાઇનલી
આજે અમે બંને વાત કરી. અચ્છા, તો આ વાત કરવી હતી કે મારી દીકરી કેટલાય દિવસથી એક પેઇન્ટરને જોતી હતી. એ મસ્ત પેઇન્ટિંગ કરતો હતો. હા, એકબીજાને જોતા હતા પણ વાત નહોતી થતી. પણ આજે વાત થઈ. લે, તો સારું થયું વાત થઈ તો. પણ વાત શું થઈ એ તો જણાવો. હા, તો આ રોજે રોજે એકબીજાને જોતા આ એના પછી આ ઈ એ બધું આવડે છે બેટા કે પાછું મારે તને બારાક્ષરી શીખવાડવાની? આવડે છે. આવડે છે ને? આ રોજે એકબીજાને જોતા એને હું અને મને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. શું પસંદ કરવા લાગ્યા? વાત કર્યા વગર આટલા વખતથી એકબીજાને જોતા હતા અને આજે અચાનક વાત થઈ અને પસંદગી પર પણ ઉતરી ગયા. વાહ વાહ બેટા, આ જમાનો એકદમ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો છે. એ સાંભળ્યું હતું પણ આજે તો જોઈ પણ લીધું અને સાંભળી પણ લીધું. હા, મારી દીકરીના મોઢે. પણ મમ્મી, કલાકાર હોઈને એને વધારે બોલવું ના પડે. એની કલા જ આપણને દર્શાવી દે છે કે શું કહેવા માગે છે. એમ? સરસ. તો એણે શું કહ્યું? બસ એ પણ મને પસંદ કરે છે અને હું પણ. વિચાર તો આગળ વધવાનો છે. એટલે એમ કે જોતામાં એવું લાગે છે કે એકબીજાને પસંદ નહીં પણ પ્રેમ પણ કરીએ છીએ. અચ્છા, એટલે એમ કે ને કે તમે બંને એકબીજા માટે બન્યા છો, રાઈટ? કહી શકાય. તો બેટા, એ છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એ બધી વાતની માહિતી લીધી? બધી જ માહિતી લઈ લીધી છે અને જો તમે કહેતા હોય તો એને મળવા માટે બોલો. હું કહું તો? પણ મને ખબર છે તમે ના જ નહીં પાડો. અચ્છા, મારી દીકરીને બહુ ખબર છે. સારું, તો બોલાવી લે, હું જોઈ લઉં. થેન્ક યુ. સીતારામ પ્રદીપભાઈ. લે સીતારામ આવ્યા. કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી જ છે પણ તું અચાનક અહીંયા ભૂલો પડી ગયો બહુ કહેવાય. હા, જુઓ ને, ભગવાને નસીબ સંજોગ આપણને ભેગા કર્યા છે. હા. પણ આજે તમને એક ખાસ વાત જણાવવા આવ્યો છું. આ ખાસ વાત પછી પણ પહેલા તું મને કે, મેં તને પેલું રૂક્ષ્મણી સોસાયટીમાં શંકર ભગવાનના મંદિરનું પેઇન્ટિંગ કરવાનું કીધું હતું, એ થઈ ગયું કે નહીં? હા, થઈ ગયું છે. એના પ્રમુખનો ફોન આવ્યો હતો, એ કે હમણાં રામનવમી આવે છે કે નહીં, તો અમારે એ પેઇન્ટિંગના ફોટા બનાવી અને બધાને સોસાયટી વાળાને આપવાના છે. એ પતી ગયું ને? એ તો થઈ જ ગયું છે. પણ આ તમે અયોધ્યા મંદિરનું જે પેઇન્ટિંગ કરવાનું હતું, આ શું નામ હતું, રમેશભાઈ, એમનો ઓર્ડર અપાવ્યો હતો. તો એ પણ મંદિરનું પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ, તો સારું કહેવાય. તો હવે તું કે સારા સમાચાર દેવાયો હતો, એ શું છે એ તો કે? વાત એવી છે કે હવેથી હું હૈદરાબાદ જઈ રહ્યો છું. જોકે કાયમી માટે નહીં, પણ આવનારા 2 કે 3 મહિના મારે રોકાવું પડશે. અચ્છા, હા, હૈદરાબાદ એવું એમ ને? હા. પણ 2-3 મહિના એટલું બધું ત્યાં રોકાવો એવું તો વળી શું કામ છે? મોટો ઓર્ડર આવ્યો છે. આશરે એક કંપનીમાં 200 જેટલા કર્મચારીઓ છે. હવે આ કંપની બધા જ કર્મચારીઓને બોનસમાં ભગવાન શ્રી રામની મૂર્તિ આપવા માંગે છે. મતલબ કે આ મૂર્તિ માટે એક પેઇન્ટિંગ બનાવવું જરૂરી છે. હવે પેઇન્ટર એવી રિક્વાયરમેન્ટ મૂકી રહ્યો છે કે હકીકતમાં મૂર્તિ તો આપીએ, સાથે સાથે તમારી હાથની કળાથી દોરેલું ચિત્ર પણ આપીએ. તો સારું કહેવાય. હવે એના માટે થઈને મારે 200 જેટલી હાથેથી ચિત્ર બનાવીને એ લોકોને આપવાના છે. એટલે હા, બહુ મોટો ઓર્ડર છે. આશરે 2-1 મહિનાનો સમય તો ત્યાં જ નીકળી જશે અને પછી એક એક્ઝિબિશન થઈ રહ્યું છે, એ પણ હૈદરાબાદમાં જ થવાનું છે. એટલે ત્યાં આર્ટ ગેલેરીમાં મારા જે આ દોરેલા ચિત્રો છે એ ચિત્રોનું પ્રદર્શન પણ મૂકવાનો છું. એટલે બસ આના માટે થઈને તે 3-1 મહિના સુધી આપણે નહીં મળી શકે. તો સારું કહેવાય. હે, અને બીજી વાત એ કે આવડા મોટા મોટા ઓર્ડર આવવા માંડ્યા, તો ભાઈ હવે ભૂલી જાય એમ ને? ના ના, ભૂલી ગયો હોત તો તમારી પાસે થોડી આવ્યો હોત. જુઓ પ્રદીપભાઈ,
એક સમય હતો મારો. હમ હું જાણું છું કે મંદિરે બેસીને અથવા તો રસ્તા ઉપર બેસીને હું મારા મનમાં આવે એવા કલ્પના ચિત્રો દોરતો. આ મારી આ કળાને તમે જોઈ તમને થયું કે હકીકતમાં મારી અંદર કંઈક કળા છે, હું કંઈક કરી શકું એમ છું. મારી ધગશ, મારી સાથે વાત કરી, મારા ચિત્રો, આ બધું જ જોયા પછી તમે મને સપોર્ટ કર્યો. મારું પહેલું ચિત્ર મને આજે યાદ છે. એક માનું ચિત્ર દોર્યું હતું. તમને એ માના ચિત્રમાં તમારી મમ્મી યાદ આવી ગયા અને એ ચિત્ર તમે 300 રૂપિયામાં લીધું હતું. એ તમે આપેલા 300 રૂપિયા આજે પણ મારા પાકીટમાં રાખું છું, કારણ કે મારી પહેલી કમાણી હતી. એ 300 રૂપિયાથી લઈને આજે એક જ ચિત્ર દોરવાના 3000 રૂપિયા લઈ રહ્યો છું. હકીકતમાં તમારા કારણે. ના ના, એ જો ઘણા લોકો એવા હોય છે કે ભાઈ આ વસ્તુ એવી છે કે તું ધારે તો મને ભૂલી પણ શકે છે, કારણ કે મેં તો તારું કંઈ કામ કર્યું નહોતું. આ તો મેં તો શું કર્યું, તને 5-6 ઓર્ડર અપાવ્યા અને આવી રીતના મારાથી મારા મિત્રો હતા એને કામ કરાવ્યું. પણ લોકો એ જ્યારે મોટો માણસ થઈ જાય ને ત્યારે એ વસ્તુ અમુક વ્યક્તિ હોય ને એ ભૂલી જાય કે ભાઈ તે તો ખાલી મને આંગળી સીંધી હતી, બાકી મહેનત તો મારી જ હતી ને. લોકો હકીકત એવું નથી વિચારતા કે તમે ગમે એટલી મહેનત કરતા હોય, તમારી પાસે ગમે એવી કળા હોય, પણ એને લોકો સુધી પહોંચાડવામાં કોઈ મદદ ન કરે તો એ કળા શું કામની કે? હવે તારું જે ચિત્ર તને રામ ભગવાનની મૂર્તિ બહુ સારી આવડે છે, પણ આ લોકો તને ઠેઠ હૈદરાબાદ બોલાવે છે શું કામ? કે એને તારી પેઇન્ટિંગની વાતો સાંભળી છે અને કોઈએ કીધેલું છે કે ભાઈ આ કામ બહુ સારું કરે છે, તો જ તને અહીંયા ઠેઠ ફોન કરે ને ગુજરાત. નકર ત્યાં હૈદરાબાદમાં સારા પેઇન્ટરો નહીં હોય. હું એ જ કહેવા માગું છું કે મને છે ને કોઈ રસ્તો બતાવનારની જરૂર હતી. એ સમયે તમે મારી આંગળી પકડી. જુઓ ને આજે ક્યાં રસ્તા પરનો એ સામાન્ય ચિત્રકાર અને ક્યાં હું આજે બહુ મોટો આર્ટિસ્ટ થઈ ગયો છું. મતલબ કે મારા જીવનમાં જો કોઈ આગળ વધારવાનો શ્રેય આપી શકું ને તો એ માત્ર તમે છો. હકીકતમાં તો તમને મારા ગુરુ સમાન માનું છું અને એટલે જ તમારી કદર કરું છું. જુઓ પ્રદીપભાઈ, હવે કદાચ કોઈ નાના મોટા ઓર્ડર આવે ને તો સોરી, આવતા 3 મહિના સુધી હું કોઈ પણ ઓર્ડર નહીં કરી શકું. ના ના, કઈ વાંધો નહીં, પણ તું જે જા ને ત્યારે 1-2 દિવસ અગાઉ મને મળીને જાજે ખાલી, હો ને, એટલે આપણે કંઈ જે બીજું કંઈ કામકાજ હોય ને એ પતાવી દઈએ, હો ને? ઠીક છે. સારું, હા તો હા મળીએ પછી, હો ને? હા, રજા લો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવજે. હા દેવાંગ, હા બોલ. આ કાલે આરતીમાં કેમ નહોતો આવ્યો? કાલે ને કામ હતું થોડુંક. એક મોટો ઓર્ડર આવ્યો હતો, કોઈનો સ્કેચ બનાવવાનો હતો, એટલે સ્કેચ બનાવવા માટે ગયો હતો. તો પછી સ્કેચ બની ગયું અને મને મળવાનો સમય પણ મળી ગયો? હા, બની ગયું સ્કેચ. બહુ જ મસ્ત બન્યું છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પાર્ટી પણ બહુ ખુશ થશે. તો પછી પાર્ટીને સ્કેચ આપ્યો કેમ નહીં હજુ સુધી? આપવા જવાનો જ હતો, પણ જો ને તું મને મળવા આવવાની હતી એટલે તને મળીને પછી જવાનો જ છું. સરસ. બાય ધ વે, તારા માટે એક સરપ્રાઈઝ રાખ્યું છે. મારા માટે? હા, શું? એટલા માટે જ તને કહ્યું હતું કે આવે ને ત્યારે બ્લેક ડ્રેસ પહેરીને જ આવજે. તો શું છે સરપ્રાઈઝ? સરપ્રાઈઝ આંખ બંધ કર પછી આપીશ. કરવી પડશે? ના ના, નહીં કરે તો પણ ચાલશે. ઇટ્સ ઓકે. તને તો છોકરીને મનાવતાય નથી આવડતું. ફાઇન. ઓપન યોર આઈઝ. ઓહ માય ગોડ, સિરિયસલી? મને નહોતી ખબર કે હું એટલે બ્યુટીફુલ લાગુ છું. આ સ્કેચ જોઈને લાગ્યું. ગઈકાલે સાંજનો જ છે. તું બેઠી હતી ને મંદિરના પાળીએ. તને કેમ ખબર? ત્યાં જ હતો હું. અને આ જે પાર્ટીનો સ્કેચ બનાવવાનો હતો ને એ બીજું કોઈ નહીં પણ તું જ છે. તારો સ્કેચ બનાવતો હતો
આ જો તને કહીને બનાવત તો આટલા સારા એક્સપ્રેશન ના મળે, એટલે તને કીધા વગર જ બનાવી નાખ્યો. તો કેવું લાગ્યું સરપ્રાઈઝ? તે મને કહ્યું નહીં. સરપ્રાઈઝ તો બહુ મસ્ત હતું, અને સાચે જ માનવું પડે, તું બહુ મસ્ત ડ્રોઈંગ કરે છે. આઈ મીન તારી પેઇન્ટિંગ જસ્ટ વાવ. પણ હા છે ને, એ તું તારી પાસે રાખ. મેં પૂછ કેમ? તો- કેમ? રાખ તો ખરા પહેલાં. મેં તો તારા માટે જ બનાવ્યું છે. ના ગમ્યું તને? બીજી ટ્રાય કરું? ના, બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું. પણ અત્યારે તારી પાસે રાખ. જ્યારે હું આ ઘરમાં આવું ને ત્યારે મને આપજે. એક વાત કહું, હકીકતમાં આ સ્કેચ હું મારી પાસે જ રાખવાનો હતો. કહેવાનો હતો કે હૈદરાબાદમાં જે એક્ઝિબિશન થવાનું છે ને, ત્યાં મારે આ સ્કેચને મૂકવું છે. તારી પરમિશન વગર મૂકી તો ના શકું ને. જો તું મને પરમિશન આપતી હોય તો તારા આ સ્કેચને ત્યાં મૂકી શકું? નહીં, કેમ? કારણ કે આ સ્કેચ સ્પેશિયલી તારા માટે જ, પબ્લિકલી નહીં. ઇટ્સ ઓકે. સાંભળ ને, મારા મમ્મી તને મળવા માંગે છે. તારા મમ્મી અચાનક? પણ કેમ? તને નથી ખબર? મને કંઈ સમજાતું નથી કે તારા મમ્મી મને શું કામ મળવા માગે છે. મેં ઘરે વાત કરી છે. જો મારા મમ્મીથી છે ને હું કાંઈ છુપાવતી નથી. દામિની, આટલું જલ્દી? હું માનું છું કે તું અને હું આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પસંદ કરીએ છીએ, પણ તો શું કામ છુપાવવું જોઈએ? લગ્ન તો ગમે ત્યારે કરવાના જ છે ને, તો લગ્ન કરીએ એ તો પછીની વાત છે ને, પણ ઘરે જાણ કરી દેવામાં શું વાંધો છે? પણ હજી ક્યાં વધારે સમય થયો છે. તું અને હું હજી થોડા દિવસો પહેલાં જ મળ્યા છીએ. મતલબ કે મને લાગે છે કે આપણી આ રિલેશનશીપને થોડો કમસતો સમય આપીએ. તો ક્યાં ના પાડી છે? આપણે એકબીજાને જાણીશું, સમજીશું, અને કોઈ 5 માણસ આપણને જોઈશે, ઘરે જઈને વાત કરે, અને એ લોકોને ઇનડાયરેક્ટ ખબર પડે એના કરતાં તો આપણે જ કહી દઈએ ને. ખાલી એકવાર મળી લે ને. ઠીક છે, તે બધી વાત કરી જ લીધી છે તો પછી મળવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. હું આવવા તૈયાર છું. હવે તારા માટે કોફી બનાવું કે ચા? કાંઈ જ નહીં. આઈ નો કે તને કોલ્ડ કોફી ભાવે છે. બનાવું છું, પછી જઈએ. તો હું શાંતિ દાદા, તમે ઓલું મંદિરનું કામ કરતા સોસાયટીનું થઈ ગયું કમ્પ્લીટ? બાકી છે, હાલે છે. તો તમે પાછા ધ્યાન રાખજો તમારી તબિયતની, નકરું કર્યા રાખ. ધીમે ધીમે કરું ને, ટાઈમ પર એક્ઝામ પછી વયો આવું છું. હા ઠીક. અને ભાઈ તું કેમ ડાયરેક્ટ આવી ગયો? આ ઓફિસમાં ક્યાંક રજા લઈને અવાય, કોઈક મહેમાન બેઠા હોય ને તું ડાયરેક્ટ આવી જાતે. હા, મહેમાન છે. આને બીજો કઈ ધંધો છે? કોણ છે? સંસ્કારો છે ન લાગે છે. એટલે આ સોસાયટીમાં રહે છે, ઓલા બાનો છોકરો છે ને મા બાપ બે વયા ગયા છે, એકલો રહે છે. અને તમે પ્રમુખ છો ને? હે દાંત હું કાઢો છો? આ લાઈટ દિવસે લાઈટ વહી જાય છે. તે વહી જાય ને, એ આપણા ઘરની થોડીક છે. ઘરની થોડીક તો ભાઈ ઈ તું મૂકીને ભાઈ એની અરે મારે મંદિરનું કામ હતું એટલે બોલે તું બોલ તારે શું કામ છે? આ ઓલો આપણે પેઇન્ટર છે, આ જો પેઇન્ટર મંદિરમાં બેઠો બેઠો પેઇન્ટર કરતો હોય, એ તારો દોસ્તાર છે ને? હા તો દોસ્તાર છે તે શું છે? પણ તારું પેઇન્ટર બેન્ટર બેન છે નહીં, તારો મોઢાનો કઈ મેળ ન હોય દારૂ પીધા પછી, સમજો? મારે પેઇન્ટર દોરાવું નથી, પણ હું મારી જે પેઇન્ટર ઉપર નજર છે ને એમાં એ કલર પૂરી રહ્યો છે. પણ તું વાત કહેશો તો આમ વાત કરે, મારું પેઇન્ટર ઉપર નજર, તારો કઈ મેળ છે પેલા મોઢાનો ઈ કે ને? મોઢાનો મેળ ન હોય કઈ નહીં, મારું દિલ જોવાનું, દિલ. દારૂડિયાનો મેળ હોય હા, એ- આ ભભક આવે છે બહાર છે. ભાઈ તમે હવે રાત આ અટાણે ઢીસીને આવ્યો છે. એ રોજ ડીસતો હોય દાદા. આ એક એનું જો આ બોલતો હોય ને બધું હું કઈ મનમાં લવ જ નહીં, સમજ્યા? બધું ઉપર ઉપર જવા દેવાનું, એનો મેળ જ ન હોય. કાકા. આને પેન્ટર કરીને શું કરવું છે? એ શાંતિ કાકા, કાંઈ તમે સાંભળી જાઓ, ધ્યાન રાખજો બોલવામાં. તું તારા જે સંભળાવો. સંભળાવો હોય તમે ભલે પ્રમુખ સવો વાત હાશી, પણ છે ને આ ગટર ઉભરાય ને એનું હરખું ધ્યાન રાખો. તમારે કોઈ છોકરાનું નથી ધ્યાન રાખવાનું જરૂર. ઓછું ઢોળતા હોય તો ન ઉભરાય, ઢોળ્યા જ કરો, ઘરમાં કર્યા કરે તો ઉભરાય જ ને. એ ભાઈ, હું ચોખ્ખું કહી દઉં છું
કે મેં જે છોકરીને પસંદ કરી છે ને એમાં આ ભાઈ રહ્યા ને પેઇન્ટર ભાઈ એણે નજર બગાડીશ. એને સમજાવવો હોય તો સમજાઈ દેજે, નકર આ દુનિયામાં નહીં રહે. એટલે એ એવો માણા નથી, તને ખોટો કોકે વેમ નાખ્યો હોય. એ તો હમણાં વયો જાય છે એક બે દીમાં હૈદરાબાદ, અને એ અહીંયા કામ ધંધો કરવા આવ્યો. તારી જોડે રખડું નથી. એ કઈ છોકરી બોકરીના ચક્કરમાં ન પડે. હવે ભાઈ તને શું ખબર હોય તંબુરો આ અત્યારે હા દામિની રે ને દામિની હં. એ મને મળી હતી ને એણે મને કીધું કે અમે બે એકબીજાને પસંદ કરવીશ. એટલે દામિની મારી પસંદ છે તો વલાની એટલી બધી તેવડ ક્યાંથી આવી ગઈ કે એને પસંદ કરવા મળ્યો? હા અરે પણ એમાં તો એમ જ હોય ને ભાઈ, છોકરી છોકરાઓ બે હોય તે બે એકાબીજાને પસંદ કરે ત્યાં થાય. હવે તું દામિનીને પસંદ કરે, દામિની તને પસંદ કરવી જોઈએ ને. એ તો પસંદ કરવા મળે બરોબર. મને કોઈ દી કોઈ હારે પ્રેમ નહોતો થયો પણ આની હારે જ પ્રેમ થયો એટલે આ ઓરિજિનલ જ છે. આપણે આપણું કામ જે કરવાનું હોય, આ દારૂડિયાની પંચાયતમાં ક્યાં પણ હવે મારે શું કરવું? ઈ શાંતિ કાકામાંથી પછી આને પ્રેમ છે ને આવી ગાંધી કોણ છોકરી છે? કાકા તમે ઘડીક બહાર જાઓ. મગજની નસ કેવામાં ભલે પ્રમુખ ભલે હોય એવો હું કહી દઈ તમે એને. જાઓ શાંતિ, મારા આને સમજાવો. સડી ગયો સમજા મને. બાપા, આ દારૂડિયા હારે ભેરું બંધાયું કરાય. આને પ્રમુખ કોણે બનાવ્યો છે? તું આમ જો હવે છે ને પેલી હવે છે ને નહીં આને સમજાવજો નકર મજા નહીં આવે. પછી શાંતિ દાદા હોય ને તો ઈ તારા ઓફિસમાં જ ન હોય, એનો બાટલો હાલતા હાલી જાય. આ તો ઠીક છે કઈ બોલ્યા નહીં, નકર લાફો હોતી નાખી લેતી. લાફો એમ નાખતા હતા. આ લાઈટ વહી જાય છે એનું નથી જોતા ઈ. પણ લાઈટ હોય જાય પ્રમુખ બહીને તો ખબર પડે. તારે હવે ખાલી પોટલી પીને હુતું રહેવું છે. આ સોસાયટી આખી કઈ એને કઈ થોડી ખાતે લાગી દીધી છે કે કઈક જાય તો એ બધું એને કરવાનું હોય. હજી મેં એક પોટલી જ મારી છે અત્યારે. અમને બહુ વાસે નહીં આવતી હોય. આવે છે? હે આ તું જા અને ઈ છે ને દેવાંગારે તું સાળો નહીં કરતો સમજો. ઈ મારો મિત્ર છે, એને કઈ થવું ન જોઈએ પેલા કહી દઉં છું. ઈ 2-3 દિવસ અહીંયા રોકાવાનો છે, હૈદરાબાદ વયો જવાનો છે. એ હૈદરાબાદ જાય કે જહાંગીરપુરા જાય બરોબર એ મારે નથી જોવાનું. પણ એને કહેજો દામિનીને ભૂલી જાય. એ તું હા ઈ હું કહી દે એને. અને તું દામિનીને ભૂલી જાય વાળી થમા. તને પેલા તારા બાને પૂછજે તારા લગ્ન કરવા તૈયાર છે કે નહીં તારા બા. તારી ઘરે એક તો તારા બા તને નાના છોકરાને ગોળે હાસવે છે, અને દામિની આવે તો હું દામિનીને બેયને હાસવવાના. તારામાં કઈ તેવડ છે કામ કરવાની? એ આવી જાય ને એટલે સમજો કામ કરતોય થઈ જાવ સંસ્કારી થઈ જાવ. પણ જ્યાં સુધી એ નહીં આવે ને ત્યાં સુધી મારી હાલત આવી જ રહે. તો પહેલેથી સંસ્કારી થઈ જા ને ભાઈ. તું આવો હું કામ રહ્યો છો? પહેલેથી સંસ્કારી છે, સારી છોકરી મળે. પણ સંસ્કારી જ છું બરોબર. જો હાલો પ્રદીપભાઈ ઓલો તમારા દોસ્તારને જરીક કહેજો ને એવી રીતે મારે વાત કરવી. હે તું જા ભાઈ મારી હારે જા માથા ભાઈ પડી નહીં એને જરીક સમજાવજો. હા ઈ હું એને કહી દે. પેઇન્ટર છે ને એ વિખાઈ જાહે. હું એને જ બોલાવી લઈને વાત કરી લઉં. હો જા તું જા. હા બોલાવો. હા પેઇન્ટર ગયો. દામિની હજુ ના આવી? બેટા જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બેસો. મમ્મી આ તેવાંગ છે તેવાંગ હા મમ્મી છે. હા હા જેની તે મને વાત કરી હતી. અચ્છા એટલે તમે જ દેવાંગ એમ ને? મારી દીકરી કહેતી હતી કે તમે ખૂબ સારી પેઇન્ટિંગ કરો છો. હા પેઇન્ટિંગ કરવાનો વર્ષો જૂનો શોખ છે મારો. મારા પપ્પા પણ પેઇન્ટર જ હતા. એમના ચિત્રો જોઈ જોઈને હું પણ પેઇન્ટિંગ શીખી ગયો. વાહ સરસ. દરેક વ્યક્તિમાં એક કલા હોય છે અને આ તો બહુ સારી કલા છે. પણ મારી દીકરી એમ કહેતી હતી કે તમે અને ઘણા ટાઈમથી મળો છો પણ વાતચીત તમારી ગઈકાલે જ થઈ. હા ગઈકાલે અમારી બધી વાતચીત થઈ ગઈ. દામિની મને પ્રેમ કરે છે અને હું દામિનીને. બહુ સરસ. પણ તમારા કુટુંબમાં કોણ છે? તમારું અહીંયા ઘર છે શહેરમાં, તો ગામડે મકાન છે કે નહીં? આ બધી જાણકારી તો મારે મેળવવી પડે ને. છે ને બધું જ છે. હા ગામડે ઘર છે. મારા બા ગામડે જ રહે છે. મારા બા સિવાય મારા મમ્મી કે પપ્પા બીજું કોઈ હયાત નથી. તો આ સંબંધ માટે હું હા પાડું એવું તમને લાગે છે? હા. એક મિનિટ, તું વચ્ચે નહીં બોલતી. જો તમે એક દીકરીના મમ્મી છો એટલે તમારી દીકરીની ચિંતા હોય એ સ્વાભાવિક છે. અને વાત રહે હા પાડવાની કે ના પાડવાની,
એ તો તમારી ઉપર નિર્ભર કરે છે. પણ હા, હું તમને વચન આપું છું, ક્યારેય પણ તમારી દીકરીને દુઃખી નહીં થવા દઉં. એને હંમેશા ખુશ જ રાખીશ. જો મારી દીકરીએ એની જિંદગીમાં કોઈ જ ફેસલા ખોટા નથી લીધા, હંમેશા સાચા જ નિર્ણયો લીધા છે. અને મને વિશ્વાસ છે કે તમારી પસંદગી કરી છે ને, તો એમાં પણ એને કંઈક જોયું હશે, એનું ભવિષ્ય એને ઉજ્જવળ દેખાયું હશે, તો જ એને હા પાડી હશે. તો બેટા, તને કોઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? વાંધો ના હોય એટલે જ તો અહીંયા લઈને આવી છું ને. જુઓ, એક બાબતની જાણ મેં દામિનીને પણ નથી કરી. શું? હકીકતમાં મારો ધંધો એવો છે કે મારે અહીંયા બહાર, મતલબ કે બીજા રાજ્યમાં પણ જવા આવવાનું થતું રહે છે. એટલે કોઈ ફિક્સ નથી હોતું કે હું કેટલા દિવસ અહીંયા રહેવાનો છું, કેટલા દિવસ બહારના રાજ્યમાં રહેવાનો છું. તો બની શકે કે હું અહીંયા ના પણ રહું. તો એ બાબતે કોઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? જો લગ્ન પછી દામિનીએ તમારી સાથે રહેવાનું છે, એટલે એ નક્કી પણ દામિની જ કરશે. ચાલ છે ને, એમાં શું થઈ ગયું? કામ છે એમાં કંઈ થોડી ના પાડી શકીએ. જો મારી દીકરીની તો ટોટલી હા છે, એટલે મને તમારા બેના લગ્ન સંબંધથી કોઈ જ વાંધો નથી. હું તમારા લગ્ન કરાવવા તૈયાર છું. પણ તમારા ઘરે તમારા બા તો રાજી રહેશે ને? બાને મેં હજી કોઈ વાત નથી જણાવી. પણ ચિંતા ના કરો, હું આજે જ બાને બધી વાત કરી લઉં છું. પછી તમે અને મારા બા, તમે જેમ વડીલો નક્કી કરશો ને, એમ જ આગળ બધું ગોઠવીશું. બહુ જ સરસ. તો વહેલી તકે જણાવો, મારાથી પછી બહુ રાહ નહીં જોવાય, કારણ કે આને બહુ સહન કરી. હવે તમે સહન કરો. જુઓ, એકચ્યુઅલી મારે આજે જ હૈદરાબાદ જવા નીકળવાનું છે. આમ પણ લેટ થઈ ગયો છું. દામિની તો કહેતી હતી કે માત્ર મૂકવા આવવાનું છે. મને વાત પણ ના જણાવી કે એણે તમને બધી વાત કરી દીધી હશે. અચ્છા એમ? વાંધો નહીં, પણ તમે જાઓ એનો વાંધો નથી, પણ કંઈક ચા નાસ્તો એવું તો કરતા જાઓ. જો એવું પછી રાખીશું. આજે રિયલી હું બહુ મોડો છું. અત્યારે મારું પેકિંગ પણ બાકી છે, તો પેકિંગ બધું પતાવી સારું લઉં સારું અને સારું 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 સમજી ગઈ. ફરી વાર આવો ને ત્યારે જમીને જજો. હા, ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મૂકી આવું. એક મિનિટ. આ મારા ચપ્પલ તો પહેરવા દે. બહુ ઉતાવળ છે. હું પણ તને એ જ કહું છું, બહુ ઉતાવળ છે તને. મને કે તમને? આ ક્યારના અંદર બોલતા હતા કે મારે જવાનું છે, મારે જવાનું છે. મને ખબર છે તમારે જવાનું છે. દામિની, તારા વગર મને જરાય નહીં ગમે. હા છો ને, આટલા દિવસોની મુલાકાત, આ મુલાકાત પછી આપણે બંને જે ઘરે વાત કરી દીધી, એ પછી મને નથી લાગતું કે હવે હું તારા વગર એક પળ પણ જીવી શકું. અને હું પણ 10 દિવસ જવાનું છે ને? નહીં, 3 મહિના. હકીકતમાં મેં જ્યારે પહેલી વાર તને વાત કરી હતી ને, ત્યારે 10 દિવસની જ વાત ચાલતી હતી. પણ પાર્ટીનો ઓર્ડર બહુ મોટો છે, અને સાથે સાથે હૈદરાબાદમાં એક એક્ઝિબિશન પણ થઈ રહ્યું છે, આર્ટ ગેલેરીનું. તો ત્યાં પણ હું પાર્ટિસિપેશન કરવાનો છું. તો પછી 3 મહિના તમે ત્યાં હૈદરાબાદ રહેશો તો આપણે મળી નહીં શકીએ. આઈ મીન આપણા ઘરે આપણા સંબંધની વાત આગળ નહીં ચાલે. હા, આટલા સમયમાં આપણે બીજું કંઈ નહીં કરી શકીએ. પણ ફોન તો છે ને, ફોન પર એકબીજાની સાથે વાતચીત તો કરી જ શકીએ ને. જોકે સોરી, મને ટાઈમ મળશે ને તો જ હું ફોન ઉચકીને તારી સાથે વાત કરી શકીશ. પણ જો મારા કામમાં હોઈશ ને તો સોરી, ચાલુ કામમાં મને ફોન ઉચકવાની બહુ આદત નથી. માણસ બહાર જતો હોય ને તો એવું કહે કે ડોન્ટ વરી, હું તારી સાથે છું. આપણે ફોનમાં એકબીજાની સાથે કનેક્ટ રહીશું, વાત કરીશું. 5 મિનિટનો સમય તો આઈ થિંક સો કે બધાને મળી જ જાય. હા, મળી જાય. પણ એકચ્યુઅલી જો ને, ટેવ છે મારી પહેલેથી. જો ફોન ઉપર કે તારા ઉપર ધ્યાન આપીશ ને તો હું જે કામ કરવા ગયો છું ને
ત્યાંથી ભટકી જઈશ અને એ કામ પરફેક્શન સાથે નહીં કરી શકું. પણ મેં એવું ક્યાં કહ્યું કે આખો દિવસ તમે મારી સાથે વાત કર્યા કરો? રાત્રે કામ તો બધું પતી જશે ને. સુવા તો તમને ઘરે મોકલશે કે નહીં? હા, હા, તો ત્યાં 5 મિનિટ મળી જાય ને મને. ડન. એ તારી 5 મિનિટ નહીં પણ 15 મિનિટ બુક. તને 15 મિનિટનો રોજે સમય આપીશ. ડન? ત્યાં હવે ત્યાં જાવ જ છો તો જોજો. હા, મારું સ્કેચ તો બનાવી દીધું, પણ બીજી કોઈ છોકરીનું ના બનાવતા. બનાવવાનો છું ને. હા, છોકરીઓના સ્કેચ બનાવવા માટે જઈ રહ્યો છું. આઈ થિંક 200 જેટલા સ્કેચ બનાવવાના છે. 200 છોકરીઓ નવી નવી. અને પછી એક એક્ઝિબિશન છે, ત્યાં પણ ઘણી બધી છોકરીઓ આવશે. એટલે ત્યાં પણ બીજા અવનવા 25 કે 30 એટલા સ્કેચ તો બનાવી જ નાખીશ. ઇટ્સ ઓકે. હા, મારી સાથે હું એકલો તો નહીં જાઉં. આશરે 250 જેટલા સ્કેચ બસ હવે. પણ આવશે ને. બહુ ફિરકી લીધી મારી. આ જો 200 નહીં, 300 નહીં, 3000 છોકરીનો સ્કેચ બનાવો, મને કોઈ ફરક નથી પડતો. પણ હું તો મારા દિલની વાત કરું છું કે આ દિલમાં છે ને મારો સ્કેચ બની ગયો છે. ત્યાં કોઈ બીજો સ્કેચ ના આવવો જોઈએ. હા, ક્યારેય પણ નહીં આવે. પ્રોમિસ. ચાલ હવે હું જાઉં. આ જવું છે. માનતો નથી માનતું. મન તો એવું જ કહે છે કે હજી અહીંયા ઊભો ઊભો તારી સાથે વાત કરતો જ રહું. પણ જો વાત કરતો જ રહીશ ને તો ઘરે હજી મારે સામાન પેક કરવાનો છે, એ પણ બાકી રહેશે. ચાલો હું મૂકી જાઉં. દેવલો પાછો આવે નહીં ટાઈમે, કઈ ના હાલો. ખરું કહેવાય હા પ્રદીપભાઈ, એકદમ સમયસર આવી ગયા છો. હું કે તું? તમે હા, તો તને નો ભાન પડે એટલે ક્યાંય કોઈક સમયસર આવી ગયું હોય તો ટાઈમે આવી જવાય એમ. અને તું આ જવાનો તો હજી આ ક્યાં ટુ વ્હીલર લઈને આટા ઠોકશો? એવું નથી પ્રદીપભાઈ, મારો સામાન પેક કરતો હતો. આ સામાન પેક થઈ ગયો છે અને આ બાઇક છે ને મુંબઈ મારા ફ્રેન્ડને ત્યાં મૂકવાની છે. એટલે બાઇક લઈને જ નીકળવાનો છું અહીંયાથી બોમ્બે, બોમ્બેથી હૈદરાબાદ, હૈદરાબાદ પ્લેનમાં. અરે તું અહીંથી બોમ્બે સુધી હાકીને જાય ગાડી સેટ? હા હવે હા, આમ પણ હાંકીને જવામાં શું વાંધો છે? ખોટા ભાડા ન દેવા અને બાઇક છે તો એ પણ યુઝ થઈ જાય. તને ખબર છે ને 200 કિલોમીટર થાય. ઓ અત્યારે આ તડકાનું ઉનાળાનું ખોટું માંદો પડી. 200 કિલોમીટર એટલે કાંઈ ના કહેવાય. આમ પણ હું ઘણી વખત જાવ જ છું ને. આ સાળંગપુર ગયો હતો ગયા વર્ષે, ત્યારે પણ બાઇક લઈને જ ગયો હતો. સાળંગપુરમાં હનુમાનજીનું ચિત્ર બનાવ્યું. એ પછી પણ હું આ દ્વારકા પણ ગયો હતો એકવાર. એટલે નોર્મલ છે, હવે ટેવ પડી ગઈ છે એટલે ચિંતાનો વિષય જ નથી. તો એક કામ કરીને હૈદરાબાદ લઈને વયો જા ને. પણ છતો રહો પણ એ પછી બહુ વધારે ડિસ્ટન્સ થઈ જાય ને, એટલે ત્યાં મેળ ના આવે. ટેવ પડી જાય ને તારે દર વખતે બધે ટુ વ્હીલર લઈને જવાનું જ હોય. હા, આમ તો ટેવ પડી ગઈ છે. પણ શું છે કે હવે સામેવાળી પાર્ટી મને સામેથી ટિકિટ બુક કરાવી આપે છે પ્લેનની, તો સફર થઈ જાય ને. આમ પણ મારી જેવો નાનો માણસ, એક નાનકડો કલાકાર, ક્યારે પ્લેનમાં બેસે? હવે કામ બીજું એ હતું કે ઓલો અશોક આવ્યો તો તું એને જો કે નહીં ઓળખતો હોય. અશોક કોણ? એટલે એમાં એવું છે, તું પેલી કોઈ દામિની નામની છોકરીને પ્રેમ કરશો ને? હા, દામિની મેડમ ઓળખું છું ને. હા, ઘણા સમયથી અમે લોકો અવારનવાર મળીએ છીએ. મંદિરે પણ ઘણી વાર આવે છે, મારા ચિત્રો જુએ છે. અને હા, હમણાં જ મેં એમનું પેઇન્ટિંગ પણ દોરી આપ્યું છે. બહુ ખુશ થઈ ગયા હતા. પછી એમણે જ મને પ્રેમનો એકરાર પણ કર્યો. મને પણ એ ગમે છે એટલે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. એણે તો મને એમની ઘરે મળવા પણ બોલાવ્યો છે. એ બધી વાત સાચી, પણ હવે જો એ અસકો છે ને બેવડો છે અને એનું કંઈ નક્કી ન હોય. એટલે હવે તો તું જાશો એટલે વાંધો નહીં. બાકી તું અહીંયા રહેત ને તો એ ઓફિસે આવ્યો તો કે તારો દોસ્તાર છે, સમજાવી દેજે, લવારા કરતો તો મેં એને કાઢ્યો. ભાઈ એક મિનિટ, મારા મનમાં કન્ફ્યુઝન છે. હા, અશોક અને દામિની અને હું, હા જે ત્રિકોણ બને છે એમાં અશોકને શું લેવા દેવા છે? આ અશોક તમને શું કામ ધમકાવે છે? અરે એ દામિનીને પ્રેમ કરે છે. મને કહે કે હું દામિનીને પ્રેમ કરું છું, તમે એને સમજાઈ દેજો, અમારા રસ્તામાં ન આવે, અમે બે એકાબીજાને પ્રેમ કરીએ છીએ. હવે દામિની મેં કીધું તને પ્રેમ કરતી હોય તો કહી ન દે કોડા, એને થોડી તને બેયને પ્રેમ કરે. પણ હવે એના મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે દામિની મને પ્રેમ કરે છે, હું દામિનીને પ્રેમ કરું છું.
પણ આવું થોડી હોય. પ્રેમ કાંઈ ફરાણે થોડી કરાતો હશે. પ્રેમ તો એકબીજાને જોવે અને જે પહેલી વાર ફિલિંગ આવે ને પ્રેમ થઈ જાય. હા, એકબીજાને સાથે કીધા વગર પણ જીવા મરવાના કોલ દેવાઈ જાય ને હા ત્યારે પ્રેમ થઈ જાય. એ પણ તો હવે વાત છે. આ બધી વાતે બેવડાને શું ખબર પડે? એ તો વાત છે, પણ હવે જો તું કઈ નહીં જાશો તો ધ્યાન રાખજે. અને બીજું એ કે પૈસા વૈસાની જરૂર છે કઈ તારે? ના ના, પૈસા તો મને પાર્ટીએ એડવાન્સ જ આપ્યા છે, હા હા, એટલે એની કોઈ ચિંતા નથી. વાંધો નહીં. અને ન્યા છો ને પાછો જો તું ટાઈમે બધું ખાઈ પી લેજે ને રેડી રહેજે ને. અને ન્યા કામ પતે એટલે પાછું તું અહીંયા આવ્યો છે પછી તારું એક્ઝિબિશન બધું લેજે, સમજો? હા ગુરુજી, હા, હા. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. અહીંયાના પેન્ડિંગ કામ છે. હા, કયા છે? પેન્ડિંગ કામ 2 સોસાયટીના કામ છે. હવે તમે ભાઈ આ કામ જ શરૂ કર્યું છે તે એકબીજા પ્રમુખો મળે એટલે કે ભાઈ આ ભાઈનું કામ બહુ સારું છે તો કે આપણે ક્યાંક આપીએ કામ, આપણે આપીએ કાંઈક. કાંઈ જરૂર ન હોય ને તોય કામ આપે છે. પણ છો આ લોકોને તમે 2 મહિના સુધી સંભાળી લો ને, હાલે ઈ પછી તો- હું સંભાળી લઈશ. અને આમ પણ ત્યાંથી આવ્યો ને એટલે એક દિવસ પણ ઘરે બેસવાનો નથી. બીજા જ દિવસે આ બંને સોસાયટીઓના કામ 2 જ દિવસમાં પૂરા કરાવડાવી આપીશ. આ વચન છે આપણું. હા, કાંઈ વાંધો નહીં, વસન નિભાવજો. અને હવે તમે નીકળો, નકર થાય પાછું મોડું. મારે હા. બીજું કામ છે, સમજ્યા? હજી ઘરે ઠેલો લેવા જવાનો પણ બાકી છે. ઠેલો લઈને પછી મારે બધું આ ખાવા પીવાનું પણ મેનેજ કરવાનું છે. એટલે બહાર નાસ્તો પાણી કરવાના છે. નાસ્તો પાણી કર્યા પછી મારી બાઇક લઈને નીકળીશ ને પછી મુંબઈ પહોંચીશ. મુંબઈ પહોંચ્યા પછી એરપોર્ટ ઉપર ટિકિટ લઈશ. ટિકિટ, પાસપોર્ટ, આ જે કંઈ પણ કરો. ગુરુજી કંટાળી ગયા બિચારા, આ માણસ છે. ચલ ભાઈ ચલ, મોડું થઈ ગયું છે બહુ. પેક કરી હાલો, મારી અને નીકળી જવું છે બસ. જી, તમે કોણ? અને આ કેમ ગાડી આડા આવ્યા? આપું છું ઓળખાણ. હું પ્રેમી છું અને મારો પ્રેમ તમે છીનવ્યો છે. કયો પ્રેમ છે? અચ્છા, મતલબ કે તમે અશોકભાઈ? હા આ પ્રદીપભાઈએ મને વાત કરી હતી. હા, વાત કરી હતી પણ તમારા મગજમાં વાત બેસી તો નહીં. શું આમાં તમારો વાંક છે? હા, જે છોકરીને તમે પ્રેમ કરી રહ્યા છો એ તમને પ્રેમ કરતી જ નથી. એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. તો આમાં મેં તમારો પ્રેમ છીનવ્યો ક્યાંથી? હે, બસ કર હવે. જો દુનિયામાં લગભગ 150 છોકરી મળી હશે મને, પણ કોઈ હારે દિલથી દિલનો સંપર્ક જ ન થયો. આ દામિની જે એક એવી વ્યક્તિ છે જેની હારે સંપર્ક થયો, સમજો તું? એટલે હવે તું સમજી જા છો કે નથી સમજવાનો. હા? અને મહેરબાની કરીને મારો રસ્તો છોડી દો. ચૂપ ચૂપ. બેટા, ક્યાં સુધી તું આ પેઇન્ટિંગ જોઈને પોતાના દિવસ કાઢીશ? તો શું કરું? જુઓ, તમારે કંઈ કામ હતું? હા, કામ તો હોય જ ને. મારી હસતી રમતી છોકરી એકદમ શાંત થઈ ગઈ છે. બોલતી પણ નથી, વાત નથી કરતી. ચલ, એ બધું તો મને સમજાય છે, પણ જમવાનું પણ બંધ કરી દીધું. મને ભૂખ જ નથી લાગતી તો શું કરું? ક્યાંથી જમું? બેટા, સમજાવું છું હું તને કે એને ભૂલી જા. આ 2-4 દિવસનો જે પ્રેમ છે ને એ ક્યારેય જિંદગીભરનો સફર ન બની શકે. શું કામ ના બની શકે? અરે, પ્રેમ તો પળવારમાં થઈ જાય છે, પહેલી નજરે થઈ જાય છે. માન્યું બેટા, પ્રેમ પહેલી નજરે થઈ જાય, પળવારમાં થઈ જાય, કહ્યા વગર થઈ જાય. પણ જે પ્રેમની તું આશા રાખીને બેઠી છે ને બેટા, મને નથી લાગતું કે એ પ્રેમ તારો જિંદગીભર સાથ નિભાવે. કેમ ના નિભાવે? અરે કહીને તો ગયા હતા ને દેવા કે
એમનું કામ પતે એટલે પાછા આવી જશે. 3 મહિનાની તો વાત મને કરી હતી. હજુ તો 4 મહિના થયા છે. 4 મહિના થયા છે બેટા, કોઈ કોન્ટેક પણ નથી તારો, અને તું કહે છે કે આવી જશે. મમ્મી, એનો ફોન બંધ આવે છે. મને તો ચિંતા થઈ રહી છે કે કાંઈક એમની સાથે અજુગતું ના થયું હોય, કે કંઈક પ્રોબ્લેમમાં ના હોય. હું પણ એ જ કહું છું કે કંઈ અજુગતું નહીં થયું હોય બેટા, પણ એને તારા કરતાં પણ સારું કોઈ પાત્ર મળી ગયું હોય જે તારા કરતાં વધારે ગ્રેટ હોય અને એના જીવનમાં એને લાયક હોય અને તને ના ન પાડી શકે. એટલા માટે કદાચ એ તારી સામે નથી આવવા માંગતા. ના, એવું ક્યારેય નહીં બને. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે મને ક્યારેય દગો તો નહીં આપે. અને જો મારા કરતાં એને કોઈ સારી છોકરી મળી ગઈ હોય તો અમારા બંને વચ્ચે એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો હતી જ કે જે પણ વાત હોય ને એ ખુલ્લેઆમ મને કરી શકે. બરાબર છે, પણ હું ઈચ્છું છું કે તું એની યાદમાં આમ ખોવાયેલી ના રહીશ. જિંદગી જીવ. જો તારો પ્રેમ સાચો હશે બેટા તો આવી જશે, અને નહીં હોય ને તો ક્યારેય નહીં આવે. કહેવાય છે ને, જે નસીબમાં લખાયું હોય ને એ જ થાય બેટા. અને તારા નસીબમાં જો એનો પ્રેમ લખાયો હોત ને તો એ અત્યારે આવી જ ગયો હોત. તે એના માટે જમવાનું છોડી દીધું છે, સરખી ઘરમાં રહેતી નથી, મૂંઝાયેલી ફરે છે. હા, તો ભગવાન મારી કસોટી કરે છે ને. ભગવાન જોવા માગે છે કે મારો પ્રેમ કેટલો સાચો છે. ક્યાં સુધી ભગવાન મને ભૂખી રાખશે? હા, સાંભળ્યું નથી તમે કે આપણે કોઈ વસ્તુને દિલથી ચાહતા હોય ને તો પૂરી કાયનાત એને મળવા માટેની કોશિશ કરે છે. હા, એ વાત તો તારી સાચી કે તમને મનગમતી વસ્તુને જોઈતી હોય ને તો પૂરી કાયનાત તમારો સાથ આપે. પણ બેટા, આ એકતરફી પ્રેમમાં તને લાગે છે કે એ સાચા દિલથી તને પ્રેમ કરતો હશે? કોઈ એક તરફી પ્રેમ નથી. એ પણ મને પ્રેમ કરે છે. જુઓ મમ્મી, પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું, આ ભૂલી જવાની, આગળ વધવાની વાત હવે ના કરતા. આગળ વધવું ન વધવું બેટા એ તો તારી મરજી છે, પણ તું આમ ઉદાસ રહે છે એ હું જોઈ નથી શકતી. કારણ કે મને ચિંતા થાય છે. હું કંઈ પણ કરવાની કોશિશ કરું, કંઈ પણ વિચાર કરું તો મગજમાં એક જ વાત આવે છે કે શું થયું હશે, કેમ ફોન ના આવ્યો, કેમ વાત નથી કરતો. 3 મહિનાની વાત હતી, 4 મહિના થઈ ગયા છે. કંઈ ખોટું તો નહીં થયું હોય ને એની સાથે? કંઈ વાંધો નહીં, તને વિશ્વાસ છે તો તું એની રાહ જોઈ શકે છે, પણ જમી લે. કોઈના માટે એટલો પણ સમય પોતાનો વેસ્ટ ન કરવો જોઈએ કે આપણને આપણા પોતાનું જ ભાન ન રહે. ભૂખ લાગે ત્યારે જમી લઈશ. હું ક્યાં છું? આ કઈ જગ્યા છે? અરે બેટા તું તારી રીતે ઊભો થઈ ગયો એટલે તને ભાન આવી ગયું એમ ને? જી, તમે અરે બેટા તું તમે પહેલા કોણ? જો બેટા તું પહેલા તારું નામ શું છે એ મને કહે. મારું નામ મને કાંઈ જ યાદ નથી. એટલે
તારું નામે તને યાદ નથી. એ ભગવાન, બધું ભૂલી તો નહીં ગયો હોય ને એનો ભૂતકાળ. બેટા યાદ કરવાની કોશિશ કર. તારું નામ શું છે, તું છેલ્લે ક્યાં ગયો તો, અને શું તારી સાથે ઘટના બની હતી એ બધી યાદ કર. યાદ કર. ક્યાંથી આવે, તારું રહેઠાણ કયું, તારા મમ્મી પપ્પા ભાઈ બહેન, તારા મિત્રો, ક્યાં કામ કરતો, એ બધું તું ધીમે ધીમે યાદ કરવાની કોશિશ કર. બા, મારા બા છે જે ગામડે રહે છે. હા, મારા બા ગામડે રહે છે. ગામડે ક્યાં રહે છે મારા બા? જો બેટા, શું મને શું થયું છે? આ મગજમાં કેમ જો દુખે છે? બેટા, હું તને બધી વાત કરું છું. શું? તું આ પલંગ ઉપર પડ્યો ને, 4 મહિના થઈ ગયા. શું? 4 મહિના થયા તું કોમામાં હતો, અને તું કંઈ રસ્તામાં પીડ્યો હતો, અને હું ત્યાંથી નીકળ્યો બેભાન હાલતમાં હતો. પછી હું તને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં તારી મેં 15 દિવસ સારવાર કરી, અને પછી મને ડૉક્ટરે કીધું કે હવે આને તમે ઘરે લઈ જાઓ. અને આ કોણ છે? ડૉક્ટરને મેં કીધું આ મારું કોઈ નથી, ફક્ત એક અજાણ્યો માણસ છે. એ કે તો તમે હવે અહીંયાથી એને ઘરે લઈ જાઓ. અને હું તને અહીંયા ઘરે લાવ્યો, અને મારી રીતે બધું સારવાર કરતો હતો, અને અચાનક તું ભાનમાં આવી ગયો. શું બેટા, એવું લાગે તો હજુ થોડોક આરામ કરી લે. ને મગજમાં બહુ દુખે છે. જો મને કઈ જ ખબર નથી કે મગજને બહુ તકલીફ નહીં દે. એક તો તું ભાનમાં આવ્યો છું, મને ડર એ વાતનો છે કે તું પાછો બેભાન ન થઈ જા. ક્યાંક તું પડેલો તો રસ્તામાં, તને કોઈ વાર કર્યો તો? આ ચિત્ર ક્યાંથી મળ્યું? આ ચિત્ર મેં જોયું છે પહેલાં ક્યારેક. આ તો પેન્ટિંગ છે, પેન્ટિંગ. હા, હા, અરે પેન્ટર. હા, આ તો મેં વેચાતી લીધેલું છે. યાદ આવ્યું. પેન્ટર. મારું એક્ઝિબિશન હતું, મારે પેન્ટિંગ કરવા જવાનું હતું. હા, પેન્ટિંગ માટેનો મોટી કંપનીનો કોન્ટ્રાક્ટ હતો મારી પાસે. મને યાદ આવી રહ્યું છે. હું પેન્ટર છું અને કોન્ટ્રાક્ટ લેવા જતો હતો, પણ ક્યાં જતો હતો? એક્ઝિબિશન. હા, મળેલું તને છેલ્લે હૈદરાબાદ એક્ઝિબિશન હતું. હું એમાં ભાગ લઈને મારો ગાડી લઈને જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં મને લાગે છે તને બધું બરાબર યાદ આવે છે. ધીરે ધીરે પણ બધું યાદ આવશે. મને કોઈ મળ્યું અને હા, ઝઘડો થયો હતો. એ ઝઘડો થયો, એણે મને પકડ્યો, અને પછી મારા માથામાં કઈ માર્યું. હા, બરાબર. હા, કોણ હતો? તારી વાત સાચી છે. શું કામ માર્યું તું? મને યાદ કેમ નથી આવતું કે કોઈએ મને શું કામ માર્યું? તને એ તો ખબર છે ને તું ક્યાં રહેશો, ક્યાંનો છો, એ બધી તને ખબર છે. તો આપણો હાલ ચાલ હું તને તારા ઘરે લઈ જાઉં. જો મને દામિની કોણ છે? દામિની મારી પ્રેમિકા. દામિનીના માટે થઈને ઝઘડો થયો હતો. અશોકની સાથે ઝઘડો થયો હતો. એણે મને માથામાં માર્યું, અને દામિની મારી રાહ જોતી હશે. કેટલો સમય થયો છે મને અહીંયા? બેટા 4 મહિના થઈ ગયા. 4 મહિના? મતલબ કે 4 મહિનાથી દામિની મારી રાહ જોતી હશે. મારે દામિનીને મળવું છે.
જો મારે શું તને બધું યાદ આવી ગયું છે એવું લાગે તો થોડોક હજી આરામ કરી લે, આપણે પછી જઈએ તો. મારો ફોન એ બધું મેં મૂક્યું છે, હું તને આપું. મારો ફોન ચાલુ કરીને આપો. હા. એમાં બધું હશે. તારે એકલાને ક્યાંય નથી જવાનું, હું તારી સાથે આવીશ. હા, મારે દામિનીને મળવું છે. દામિની મારા વગર નહીં જીવી શકે. હું દામિનીને મળવા માંગુ છું. આપણે જઈએ તું શાંતિ રાખ, બધું હવે થઈ જશે. તને બધું યાદ આવી ગયું ને, એ મારા માટે ઘણું છે. એ ભગવાન તારો ઘણો ઘણો આભાર કે આ વ્યક્તિને એનો ભૂતકાળ તો યાદ આવી ગયો. આપણે અત્યારે જ જઈએ. મારો ફોન. હા ચાલ, હું તને ફોન આપું. एक तोता से बोली मैं ना क्या कहना, ओय क्या कहना, ओय क्या कहना. હાજી કેમ નો આવી? હા. ઓ મેડમ, કેમ છે? જો સરપ્રાઈઝ. શું છે આ? પોપટ તોતા હિન્દીમાં, પેરોટ અંગ્રેજીમાં. તો આ પેરોટને પેરાલિસિસ થઈ ગયો છે? ચીમડાઈ કેમ ગયો છે? અરે વાંધો નહીં, નથી ગમ્યું. આની કરતા 4 પાંખું વાળો દોરે તમતાર, પણ મને આમ તો હવે આવડી ગયું છે. તને પેઇન્ટર જ ગમે છે ને? અને તું પેઇન્ટિંગ કરે છે, અને પેઇન્ટિંગની બેઇજ્જતી કહેવાય. પેઇન્ટિંગ બનાવવા માટે છે ને માણસમાં કલા હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, જે તારામાં નથી. અરે ભાવના, કરુણા, પ્રેમ, દયા, ભાવ બધુંય છે. હા, આમ જો તને ખબર છે હું શું કામ તારી સાથે ઊભી છું? શું કામ તારી સાથે લપ કરું છું? મારી પાસે છે ને બીજા ઘણા કામ છે, મને મારા કામે જવા દે. પણ ઊભી તો રે. હાથ છોડ. મારામાં હાથ છોડ એટલે છોડ. અત્યાર સુધી છે ને તારી બધી બદતમીઝી મેં સહન કરી છે, પણ હવે નહીં. આજે તો હાથ વટાવી દીધી તે. અરે મારી વાત સાંભળ, કઈ વાંધો નહીં, તું મને તુકારે બોલાવજે, બરોબર? હું તને શું કહું, હવે આ ઓલો પેઇન્ટર ગયો, એ ગયો, પાછો ન આવ્યો ને? હે, એનું કોકે ચિત્ર દોરી નાખ્યું લાગે છે. તને બહુ મજા આવતી લાગે છે. આ બધામાં તું જ તો નથી ને? અરે હું ના, હું તો એવું કાંઈ વિચારે ન કરું. પણ હું તને શું કહું, જો આ આપણી બેયનું મિલન હતું ને, એટલે ભગવાને છે ને એને એક બાજુ કરી નાખ્યો. ભલે તું એને પ્રેમ કરતી હઈશ. હા, આ હું એને બધું. પ્રેમ કરું છું ને મને પ્રેમ કરે છે, અને અમે બંને એક થઈને રહેશું. પણ હવે ઈ ક્યાં, એને કાંઈ સમાચાર છે તો કે? નથી. તો પછી હા તો આવી જશે ને. 4 મહિના થયા છે, એના માટે 4 ભાવ રાહ જોવા પડે ને તો પણ મને વાંધો નથી. જો દામિની, મારી વાત સાંભળ. એમ જો ઈ ક્યાં ઠેઠ ગયો છે તને ખબર છે ને? અને ન્યા તો નકરી પર્યું જ હોય, એક પરી એની આંખમાં વસી ગઈ હોય, એટલે પછી વાત પૂરી. એણે લગ્ન કરી લીધા હશે. પ્રેમ કરે છે ને, તારા જેવો નથી ભાઈ, કે આજે આ છોકરીને કાલે બીજી છોકરી. અરે પ્રેમ નથી કરતો. પ્રેમ કરતો હોય ને તો હવે આવી ગયો હોય, પણ કોક ન્યા તો પાછી વિદેશની છોકરીઓ હોય. આય ભૂરીઓ છે, પછી કોક ભૂરીને ચાલ પસાવી લીધી હોય, લગ્ન કરી લીધા હોય. એ આવે તો જોજે એની હારે નાનું છોકરું હોતી હશે. હા તો ભલે એને લગ્ન કરી લીધા હોય ને તો પણ મને વાંધો નથી, એટલે પણ તારી સાથે તો હું લગ્ન નહીં જ કરું. અરે એમ નહીં, એક હાથ નહીં, એક હાથ તારો, એક હાથ મારો, આમ કરવાનું છે, સમજી? તને કહું, હવે તો માની જા. ના પાડીને તને કહ્યું ને કે હું તને પ્રેમ નથી કરતી. જો દેવાંગના જીવનમાં કોઈ બીજી છોકરી આવી ગયા છે ને તો હું કુંવારી રહીશ, પણ એની સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. હું મારું શું થાય તો લે, હું બીજે લગ્ન નહીં કરું તો મારું? હું તારું શું કામ વિચારું? અરે તું છે કોણ? તારો પતિ, ભવિષ્યનો પતિ. હા. માય ફૂટ. એ અંગ્રેજી નો આવડે, માય ફૂટ ને બાય ફૂટ. તું ગુજરાતીમાં બોલ બધું. જો હા. શું કામ મારું લોહી પીવે છે? હવે છે ને તારું બહુ વધતું જાય છે. હવે હું પોલીસ કેસ જ કરી દેવાની છું તારા પર. તો હું પોલીસ કેસ કરી દે કે હું આને પ્રેમ કરું છું ને મારામાં ધ્યાન નથી આપતી. તો મને જેલમાં નહીં નાખે, પણ તું તો ખુલ્લેઆમ છેડતી કરે છે, તો એટલે તને તો જેલ થઈને રહેશે. તો તારે મારી વાત નથી માનવી ને? નહીં. તો હવે તારા સાસુને તારી ઘરે મોકલવા પડશે એવું લાગે છે. શું કામ? હા, આ રિશ્તો લઈને શું કહેવાય,
હગાઈની વાત લઈને. છો હવે કોઈ બદતમીઝી ના કરતો. હવે કોઈ ભવાડા કરવાની જરૂર નથી. મારા ઘરે તારા મમ્મીને મોકલીને આવું કંઈ ના કરતો. અલા, આમ જો હું છે ને હાવ ખરાબ માણા નથી. લગ્ન પછી ગમે એવો માણા હોય ને સુધરી જ જાય. એટલે આમ જો હું બધું બંધ કરી દઈ, દારૂ જુગાર બધુંય. અને છે ને કાંઈક સારી નોકરી ગોતીને કરવા મળે તો સારું, એક કામ કર, આમ ફરી જા. હું કહું ને ત્યાં સુધી સામું નહીં જોતો. ઓકે? નહીં જવું. હવે જોઉં જોઉં. અરે પણ હા, અદૃશ્ય થઈ ગઈ. હા હા, ભગવાને મને પ્રેમ કેવો ગોતી દીધો છે ને ખબર જ નથી પડતી. હવે મારી માને વાત કરીને એના ઘરે મોકલવી પડશે. પેલા નશો પછી જુસ્સો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આજે આમ અચાનક મારા ઘરે? હા, તમારી દીકરીને મારો દીકરો પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. જો તમારી હા હોય તો અમે તૈયાર છીએ લગ્ન કરાવવા. તમારી બધી વાત સાચી, પણ આપણે તો આટલા વર્ષોથી આ એક જ સોસાયટીમાં રહીએ છીએ, એકબીજાને ઓળખીએ છીએ, પણ જો લગ્નની વાત છે ને એટલે એવું કે દીકરા અને દીકરીને પૂછવું જ પડે, અને મારે મારી દીકરીને પૂછ્યા વગર તો કોઈ પગલું ન ભરાય. હા, અને જો તમે કહેતા હોય તો મારી દીકરી બહાર ગઈ છે, હમણાં આવતી જ હશે. હવે એટલે હું એને પૂછી લઉં, કારણ કે વાત એમ છે કે મારી દીકરી અત્યારે લગ્ન કરવા માટે તૈયાર નથી, છતાં જો એની ઈચ્છા હશે તો આગળ વધીશું. હા, મને ખબર છે કે એ કોઈ છોકરાને પ્રેમ કરતી હતી, પણ હવે એનો પ્રેમી તો રહ્યો નથી. તો પછી એની સામે આટલી મોટી જિંદગી છે, અને મારો દીકરો અને તમારી દીકરી બંને એકબીજાને પ્રેમ કરે જ છે, અને પેલો પ્રેમી તો પાછો આવવાનો નથી. તો તમે અહીંયા શું કરો છો તમે? બસ હું મારા દીકરાનું માગું લઈને આવી છું. તમને લોકોને સમજાતું નથી. હા, બાર તમારો દીકરો લોહી પીવે અને અહીંયા માં લોહી શું પીવે થયું છે? બેટા? તમારા દીકરાને 17.5 વાર ના પાડી મેં કે મારો પીછો ના કરે. તમને ખબર છે આમનો દીકરો છે ને એક નંબરનો લુચ્ચો છે, આવારા છે. હા, રોજ જે રોજ મને રસ્તા વચ્ચે રોકે છે અને મારી સાથે વાત કરવાની, મારી છેડતી કરવાની કોશિશ કરે છે. પણ મારો દીકરો તો એમ કહે છે કે તમે બંને જણા એકબીજાને ખૂબ પ્રેમ કરો છો અને લગ્ન કરવા માટે એ તૈયાર છે. હું દેવાંગને એકને જ પ્રેમ કરું છું, બીજા કોઈને પ્રેમ નથી કરતી. હા, તમે પ્રેમ કરતા હતા, પણ તમને ખબર છે કે હવે તમારો એ પ્રેમી ક્યારેય પાછો નહીં આવે, તો પછી કંઈક તો કરવું પડશે ને. એવું તમને લાગે છે ને કે પાછો નહીં આવે? મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે કે એ પાછો આવશે જ. બેટા, શું કામ ખોટી જીદ કરે છે? ખબર જ છે તને કે દેવાંગ પાછો નહીં આવે, અને ખાસ કરીને આમનો દીકરો અશોક એ તને પસંદ કરે છે. પણ હું નથી કરતી ને. મારા મનમાં, મારા દિલમાં ફક્ત દેવાંગ છે, અને મારો પ્રેમ એક દિવસ જરૂર પાછો આવશે. અત્યારે કંઈક મુસીબતમાં હશે એટલે. ના, દેવાંગ, દેવાંગ, ક્યાં હતા તમે? આ 3 મહિનાનું કહીને ગયા હતા કે હું 3 મહિના માટે હૈદરાબાદ જાઉં છું. ત્યાં ગયા પછી એક ફોન નહીં, મેસેજ નહીં, કંઈ જ નહીં. 4 મહિના થઈ ગયા તેમાં. હું નહોતી પસંદ તો ના પાડી દેવાય ને. હવે રીતે ગાયબ થઈ જવાની શું જરૂર હતી? એવી કોઈ વાત જ નથી. જો બેટા, તું જેવું ધારે ને એવું નથી. હવે આ ભાઈ તો મને રસ્તામાં મળ્યા હતા, એ પણ બેભાન હાલતમાં હતા, અને હું પછી એને દવાખાને લઈ ગયો. તો ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યા, અને ડૉક્ટરે કીધું કે આ ભાઈ હવે કોમામાં જતા રહ્યા છે. 4 મહિના સુધી 4 મહિના સુધી આ ભાઈ કોમામાં હતા. અરે મને તો એમ થયું આ ભાઈ હવે કોમામાંથી ક્યારે બહાર આવશે.
પણ આ બધું કઈ રીતે થયું દેવાંગ? જણાવું છું. આ વાત જણાવવા માટે જ અહીંયા આવ્યો છું. દામિની, તને યાદ છે 4 મહિના પહેલાં હું હૈદરાબાદ એક ઇવેન્ટ માટે જવા નીકળ્યો હતો. ખબર છે મને, ઘર સુધી હું જ મૂકવા આવી હતી અને ત્યાંથી તમે બાઇક લઈને જવાના હતા. હા, જઈ જ રહ્યો હતો. આ રસ્તામાં મને અશોક નામનો એક વ્યક્તિ મળ્યો. આડો આવ્યો અને કહેવા લાગ્યો કે એ તને પ્રેમ કરે છે. મેં એને સમજાવ્યો કે જો તું જે છોકરીને પ્રેમ કરે છે એને પ્રેમ ના કહેવાય. હકીકતમાં તું એને પ્રેમ કરે છે, એ તો તને પ્રેમ નથી કરતી ને. પણ એ મારી એક પણ વાત ન માન્યો અને અચાનક હાથાપાઈ ઉપર ઉતરી આવ્યો. મને ધક્કો માર્યો અને માથા ઉપર વાર કર્યો. મને બહુ વાગ્યું. પછી શું થયું એના વિશે હું અજાણ હતો. હા, અંકલે મને 4 મહિના પછી ભાન આવ્યું ને ત્યારે બધી વાત કહી. ત્યારે મને યાદ આવ્યું કે હકીકતમાં 4 મહિનાથી હું આમના ઘરે જીવી રહ્યો છું. આ તો સારું દેવાંગ, થયું. તમે જે અશોકની વાત કરો છો ને એ છોકરાની અભાગી માં હું છું. અરે મને તો એ ખબર જ નથી. તમે અત્યારે કહો છો ત્યારે ખબર પડે. એણે તો મને એવું કીધું કે એ અને દામિની બંને પ્રેમ કરે છે એટલે તો હું માગું લઈને આવી હતી. ખોટી સારું વાત થયું છે. કે આ દેવાંગને ભાનમાં આવ્યો એટલે એની યાદશક્તિ તો પાછી આવી ગઈ. નહીંતર 4 મહિના સુધી જેને માથામાં વાર લાગ્યો હોય અને જે કોમામાં હોય એ જ્યારે ભાનમાં આવે ને ત્યારે એને ભૂતકાળ કોઈ વસ્તુ યાદ નથી રહેતી. ભાઈ, તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. હા, મારા થનારા જમાઈને બચાવ્યા એના માટે નહીં, પણ સાથે સાથે તમે મારી દીકરીની જિંદગી પણ બચાવી છે. કારણ કે દેવાંગ કુમાર, મારી દીકરી તમારા ગયા પછી જીવતી લાશ બની ગઈ હતી. એને ખાલી એટલો જ વિશ્વાસ હતો કે તમે આવશો, તમે કોઈ મુસીબતમાં છો, કામમાં અટવાયા છો, પણ તમે આવશો એ વિશ્વાસ હતો અને એનો વિશ્વાસ જીતી ગયો. હું તો હારી ગઈ હતી. મેં તો ત્યાં સુધી કહી દીધું હતું કે બીજે લગ્ન કરી લે બેટા, પણ મારી દીકરીનો વિશ્વાસ હતો કે તમે પાછા આવશો. બેટા, મને માફ કરજે, મારી ધીરજ ખોટી. જોકે આમાં તમારો પણ કંઈ વાંક નથી. ભલા માણસ હિંમત હારી જાય છે જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ પોતાનાથી દૂર થાય ને ત્યારે. જુઓ ને, એટલા માટે જ હું સૌથી પહેલાં દામિનીને મળવા આવ્યો છું. હજી તો મારા બાને પણ નથી ખબર કે હું ક્યાં છું ક્યાં નહીં. એના વિશે એ પણ નથી જાણતા. કઈ વાંધો નહીં, કહેવાય છે ને અંત ભલા તો સબ ભલા. અને તમે તમારા દીકરાને હું એમ નહીં મૂકું. એને દેવાંગને ટાર્ગેટ કર્યો છે. એને જીવથી મારી નાખવાની કોશિશ કરી છે. એને તો પોલીસને હવાલે મોકલીને જ રહીશું. દામિની, કાયદાને હાથમાં લઈને તું તારા હાથ અને તારું ભવિષ્ય ખરાબ નહીં કરતી. હું અહીંયાથી જેવી જઈશ ને એવી એને લઈને સીધું હું એને પોલીસને સોંપી દઈશ. આજે દેવાંગ બચી ગયો, કાલે કોઈ બીજાની સાથે આવું કરે એટલે હું જ એને નહીં છોડું. હું સીધો એને પોલીસ ચોકીએ લઈ જઈશ. જય શ્રી કૃષ્ણ.